દીવની ગ્રામીણ વિસ્તારમાં આવેલ સર્વોદય આવાસ યોજનાના એક ફ્લેટમાં આગ લાગતા અફરાતફરી, ફાયર બ્રિગેડનો અભાવ. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતેની તળ ચેકપોસ્ટ નજીક આવેલ સર્વોદય આવાસ યોજના હેઠળ બનાવેલા ફ્લેટમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. મકાન માલિક પ્રવીણાબેન સવારે તેમના બાળકોને સ્કૂલ મોકલી ફ્લેટ બંધ કરી અને વણાકબારા કામ અર્થે ગયા હતા. ત્યાંથી તે પરત ફરતા તેમના ફ્લેટમાં આગ લાગી છે તે જાણવા મળ્યું હતું. જાણ થતાં તાત્કાલિક તેઓએ બુચરવાડા ગ્રામ પંચાયત અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સર્વોદય આવાસ યોજનાના ચોથા માળે 38 નંબરના ફ્લેટે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. આગ લાગતા ઘરની તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આગની જાણ થતાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ વિવેક કુમાર, બુચરવાડા સરપંચ દીપક દેવજી, મંત્રી, પોલીસ સ્ટાફ વગેરે ઘટના સ્થળે પહોંચ્યા હતા. સર્વોદય આવાસ યોજનામાં સરકાર દ્વારા દરેક સુવિધાઓ આપવામાં આવી છે, પરંતુ તેમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો. સરકાર જ્યારે આટલી બિલ્ડિંગો બનાવે છે તેમાં ફાયર સેફટી નહીં હોવાથી ક્યારેક મોટી દુર્ઘટના પણ બની શકે છે. मास्क मेरा वगैरह ना कुछ किया था बता आरोग्य वाली मास्क पकड़ क्यों कर क्या बाजू में बिल्डिंग को स्लैब से ना उलू से हां महेश बाहर आ जा महेशભાઈ બહાર આવી જા મહેશભાઈ બહાર આવી જા ના આપે बड़ी कौन सी नाम है बड़ी कौन सी सामान મારું નામ આરતીબેન દીપકભાઈ વાજા છે ને આ પ્રવીણાબેન જેના ઘરમાં ઘટના ઘટી છે એનું નામ પ્રવીણાબેન ભરતભાઈ રાઠોડ છે. એ બિચારા મરાક્ષરના ઉઠીને મચ્છીની ધંધાઈમાં થઈ ગયા હતા વરાકબારા. તો એના બેબી બે ભણવા ગયા, એક બેબી મારા ઘરે હતા ને એ આવ્યા ઉપર સવારે ને મારા ઘરે બેઠા ને થોડીક વાર ઉપર ચડ્યા ને તો મને રાડ પાડવા બેઠા કે કાજલ ઉપર આવતો તો મેં આવી ને તો બહાર ખોલીને જોયું ને તેના ઘરમાં બધી આવો હાદસો થઈ ગયેલો હતો ને આખું ઘર હરકતું હતું. પછી અમે પંચાયતમાં ફોન માર્યો તો પ્રતિકભાઈ ને બધા આવી ગયા પંચાયત વાળા, પછી ફાયર બ્રિગેડ વાળા પણ આવી ગયા, વિવેક સર પણ બધા અમારી મુલાકાતે આવી ગયા હતા ને બધા આ ઘટના સ્થળ અત્યારે જોયેલું છે ને એના ઘરમાં આટલું બધી હળગેલું છે ને બહુ નુકસાન ભારે થઈ ગયું છે એનું ને 3 બેબી છે બિચારાના સાથે હસબન્ડ કે કોઈ રહેતું નથી. તો જતી હોઈ શકે એટલું અમને સરકાર વેતો એટલો સપોર્ટ કર્યો. વિવેક સર્વે ને બધી ફાયર બ્રિગેડ વાળા એને બધી આવી ને આગ તો કાબુમાં લેપાઈ રહી છે.
કોઈને ઈજા તો કોઈનેથી નથી, બાર બંધ જ હતું. ખાલી અમે આવીને દરવાજો ખોલ્યો ને તો ટાણું ને બધું તૂટેલું હતું ને દરવાજો ખોલ્યો ને તો આગ બહુ હતી તો અમે અંદર તો ગયા જ તા નહીં. પછી બધા હવે આવીને આગ ઓલાવી ફાયર બ્રિગેડને આવીને પછી અમે તો અંદર કરીને જોયું પણ કોઈને ઈજા કોઈનેથી નથી. ને બેન થોડી ગભરાવટમાં બીમાર થઈ ગયા છે ને તેને હોસ્પિટલે લઈને દીવ પહોંચાડી છે પાડોશી લઈને, ને હું તો અત્યારે એના પાડોશી તરીકે અહીં રહું છું.